સુરતમાં માર્ગ અકસ્માતમાં એક સગીરાએ હેલ્મેટ ન પહેર્યું હોવાના કારણે જીવ ગુમાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સગીરા પોતાનું મોપેડ લઈ હેલ્મેટ પહેર્યા વગર ટ્યુશનથી ઘર તરફ જઈ રહી હતી. એ દરમિયાન ઓચિંતા મોપેડ સ્લીપ થતા માથામાં ગંભીર ઈજાના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મેન્યુફેક્ચરનો વેપાર કરતા વેપારીની એકની એક દીકરીના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. ઘટનાના પગલે પરિવારના સભ્યોએ ભારે હૈયે જણાવ્યું કે જો કાવ્યાએ હેલ્મેટ પહેર્યું હોત તો આજે તે અમારી વચ્ચે હોત. કાવ્યા મોપેડ પર સવાર થઈ ટ્યુશનથી પરત ઘરે ફરી રહી હતી. દરમિયાન જીડી ગોયન્કા સ્કૂલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ મોપેડ સ્લીપ થઈ ગયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે કાવ્યાના માથામાં ગંભીર ઈજા થઈ અને તેને તાત્કાલિક સારવાર મળે તે પહેલા જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. માર્ગ અકસ્માતની બનેલી ઘટનાથી અગ્રવાલ પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું છે. ઘર વખરીની વસ્તુઓના મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય કરતા વેપારી ઓમપ્રકાશ અગ્રવાલની કાવ્યા એકની એક દીકરી હતી. પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી હોવાથી કાવ્યાના અવસાનથી શોકનો માહોલ છવાઈ ગયો છે. માતા પિતા માટે પોતાની યુવાન દીકરીને ગુમાવવાનું દુઃખ અસહ્ય છે. આખી સોસાયટી અને સગા સંબંધીઓમાં પણ આ ઘટનાને લઈને દુઃખ અને આઘાતની લાગણી છવાઈ ગઈ છે. તેના પરિવારના સભ્યોએ ભારે હૈયે જણાવ્યું છે કે જો કાવ્યાએ હેલ્મેટ પહેર્યું હોત તો આજે એ અમારી વચ્ચે હોત. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું કેટલું અનિવાર્ય છે. કાવ્યાના પરિવારમાં સભ્ય ઓમપ્રકાશે જણાવ્યું હતું કે સરકાર દ્વારા હેલ્મેટ પહેરવાનો જે નિયમ બનાવવામાં આવ્યો છે એનું પાલન કરવું દરેક નાગરિકની ફરજ છે. હેલ્મેટ માત્ર દંડથી બચવા માટે નહીં પરંતુ આપણા પોતાના જીવની સુરક્ષા માટે છે. મેડમ, વેસુ વિસ્તારમાં કઈ અકસ્માત થયો હતો, બાળકીનું મોત થયું છે, શું છે આખી હકીકત? વેસુ વિસ્તારમાં આજે સવારે જીડી ગોયન્કા સ્કૂલની સામે એક સ્કૂટી ઉપર જતી બે લડકીઓના એક્સિડન્ટ થયા છે અને આમાં એક લડકીના ડેથ થઈ ગયા છે અને બીજીની સારવાર અત્યારે ચાલુ છે અને આ બેહદ દુઃખદ અને સંવેદનશીલ ઘટના બની છે. મેડમ, પરિવારે કહ્યું હતું કે જો દીકરીએ હેલ્મેટ પહેર્યું હતું તો કદાચ એનો જીવ બચી શકતે, તો લોકોને શું અપીલ કરશો હેલ્મેટને લઈને? પરિવારનું દુઃખ એમાં સ્પષ્ટ છે કે એવા કોઈ અનફોર્ચ્યુનેટ અકસ્માત થયા છે તો હેલ્મેટ બેસિકલી આ એક બહુ સાયન્ટિફિક આવિષ્કાર છે જે કે શરીરના એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ સેન્સિટિવ હિસ્સા છે જે અમારો હેડ એમને પ્રોટેક્ટ કરે છે અને કોઈ પણ નાના અકસ્માત પણ મોટા રૂપ ધારણ કરી શકે છે અગર લોકોએ હેલ્મેટ નહીં પહેરે તો. અને ઉલટા પણ સહી છે કે હેલ્મેટ પહેરો તો એક મોટા અકસ્માત એક નાનો બનીને રહી જાય. તો આ માટે હેલ્મેટ પહેરવું બહુ જરૂરી છે અને પરિવારની વેદના જેમ કે તમે કહ્યા કે આથી બચી શકાય અગર લોકો હેલ્મેટ પહેરે અને આવા કોઈ ઘટનાથી બચે તો.